વજ્રમ ખડળ સાધ સદે કડકે ધરણી કડળમ કડળમ હળળમ મુખનાથ પ્રદંત હરે એ પદ મે હર મોત ધરી પશુપાલન કામ પ્રદાલન નાથ કરે વીર કામ પ્રદાલન નાથ કરે. વિભીષણ ને પૂછવામાં આવ્યું, વિભીષણ તો કે ભગવાન નાભીમાં મારો બાણ હાથને કાપી નાખે 20 ભુજાને તો પાછી રાવણને પ્રાપ્ત થઈ જાય, મસ્તક કાપે તો મસ્તક લાગી જાય. ફરી વાર ભગવાન સમજી ગયા કે આ ભગવાનને ખબર હતી, પણ જોયું કે વિભીષણ મારો કેવો પરમ ભક્ત. ભાઈથી છૂટો પડીને ભાગ્યો હતો વિભીષણ, ભાઈથી છૂટો પડીને ભાગેલો માણસ છે, અભાગ્યો નથી. એને રામે વાવડું ચાલ્યું, 31 બાણ ચડાવ્યા અને સંધાન કરવામાં આવ્યું 10 મસ્તક 20 ભુજા અને 31મું બાણ નાભી ઉપર. ભગવાને સંધાન કરીને બાણને છોડ્યા. करने की कर से डर पर धर से पाप नगर से करती थी है जब नाम जिगर से बाल उमर से रस नेत्र से मन देती गंभीर सागर से रहे सवर से मिले उधर से परवाना जग में आखर मर जाना जग में आखर मर जाना. 20 ભુજા 10 મસ્તક એક સાથે બાણ છૂટ્યા, મસ્તક કપાઈ ગયા, ભુજા કપાઈ ગઈ. 31મું બાણ નાભીમાં વાગ્યું અને જાણે આકાશમાંથી કોઈ મોટો પર્વત પડે એમ રાવણ પડ્યો પૃથ્વી ઉપર અને પડતા પડતા બોલે છે રામ રામ રામ. રણ સિંગા વાગે સુનાર ભાગે કાયલ ભાગે કામ પડે ધગ ધગતી ધરતી ફોજ ઉપરથી વિનાશ કરતી તેગ વડે જનની ના જાયા કવિએ ગાયા અને લોક વિરલા પોત ચડે મરદ કશું રંગ ચડે વીર રંગ ચડે વીર મરદ. રાવણ પૃથ્વી ઉપર પડે છે અને બસ એનું તેજ ભગવાનમાં સમાઈ જાય છે. રાવણનો મોક્ષ થાય છે અને ભગવાન પુષ્પક વિમાનમાં અયોધ્યા આવે છે. અને જ્યારે ભગવાન પહોંચ્યા છે ત્યારે જ ભગવાન રામ ભાઈઓને સ્નાન કરાય છે, પોતે સ્નાન કરે છે, રાજગાદી ઉપર બેસાડી અને વશિષ્ઠ મુનિ એમને તિલક કરે છે. પ્રથમ તિલક કીના વશિષ્ઠ મુનિ. વશિષ્ઠ મુનિએ પહેલું તિલક કરી રામને ગાદી સોંપી. બધા 4 ભાઈઓને 2 દીકરા થયા. એની આખો વંશ વધારાની વાત કરી અને રામચરિત પૂરું કર્યું. રામે બહુ મોટા યજ્ઞ કર્યા હતા, બહુ મોટા. ત્યાર પછી કુશ અને નિમિના વંશનું વર્ણન, બૃહસ્પતિ સ્ત્રી તારાનું ચંદ્રએ હરણ કર્યું એ કથા કહેવામાં આવી છે. અને પરશુરામે સહસ્ત્રાર્જુનનો વધ કર્યો છે. જમદગ્નિ ઋષિના આશ્રમ પાસેથી નીકળે છે પોતાની સેના લઈ અને જમદગ્નિ આગ્રહ કરે છે કે પ્રસાદ ગ્રહણ કરતા જાઓ. અરે ઋષિ, આ મારી સાથે કેટલી સેના છે, તમે એને થોડા જમાડી શકો? ના ના, એ કે રોકાઈ જાઓ. એટલે રોકે છે, પણ એમની પાસે જમદગ્નિ પાસે કામ ઘેનું હતી, ગાય. એ જે ઈચ્છે જેવો કામના કરે બધું બની જાય, એટલી વારમાં બની જાય. આખા સૈન્યને જમાડ્યું. જાણ્યું કે આ તમે કેમ તુરંત કરી શક્યા? હે, ત્યારે કીધું મારી પાસે કામ ઘેનું ગાય છે, એ મને આપી દો. સહસ્ત્રાર્જુને માંગી છે.
જમદગ્નિએ ના પાડી છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે બધાને બધું પ્રાપ્ત થયું, એમાં કામધેનુ ગાય ઋષિઓને આપવામાં આવી છે એ, અને અમે કોઈને ગાય મળી પછી કોઈને આપીએ નહીં. આગળ નૃગ રાજાની કથા આવશે, એમાં ગાયનો જ પ્રશ્ન આવશે બે બ્રાહ્મણોની વચ્ચે. એટલે ગાય નહીં મળે, એટલે ગાયને ચોરી જાય છે જમદગ્નિનું અપમાન કરીને. પરશુરામજી પાછળ જાય છે અને સહસ્ત્રાર્જુનને મારે છે. એને હણી લીધો સહસ્ત્રાર્જુનને. પિતાજી ના આગ્રહને વશ થઈ અને પિતાજીના કહેવાથી પરશુરામજીએ પોતાની માતા અને ભાઈઓના મસ્તક છેદન કરી નાખ્યા હતા. પરશુરામજી, આજે મેં હમણાં કીધું ને કે સહસ્ત્રાર્જુન છે એ લોભનું પ્રતીક છે. એને આટલો સમ્રાટ હતો, દિગ્વિજય કરનાર રાજન હતો, છતાં પણ એને શું ઈચ્છ્યું કે મને કામધેનુ મળી જાય. એટલે સહસ્ત્રાર્જુનનો નાશ કર્યો છે. હૈહય વંશને 21 વાર ઉજાડ્યું છે પરશુરામ ભગવાન. ખબર પડે કે એનો વંશ વેલો વધે. સહસ્ત્રાર્જુનનો વંશ ન રહેવા દો. અયાતિ રાજાની કથા કહેવામાં આવી છે. અયાતિને વૈરાગ્ય થયો અને ભરતનું યશો વર્ણન કરવામાં આવ્યું છે. રંતી દેવીનું આખ્યાન, જરાસંઘ અને યુધિષ્ઠિર આદિના વંશનું વર્ણન કરવામાં આવ્યું છે, યદુવંશનું વર્ણન. અને ત્યાર પછી 10મ સ્કંદની શરૂઆત થાય છે, જેમાં ભગવાન કૃષ્ણ પધારે છે. કનૈયો આવવાનો છે એટલે બધી તૈયારી ખૂબ થઈ ગઈ છે આપણે પણ અહીંયા, અને હવે સમય થતો આવે છે. અને પણ કાનુડાને તો શું છે ભાઈ, એને આવવું હોય ત્યારે આવે ને. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પધારવાની બહુ તૈયારી છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યો રાગનામ ચોભવૈ વંશ્યાનામ ચરિતમ પરમાદભૂતમ. પરીક્ષિત રાજા કહે છે કે હે સુખદેવજી, તમે ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાનું ચરિત્ર મને કહ્યું, તમે મને હવે યદુવંશમાં જે ભગવાન શ્રી કૃષ્ણ થયા એમના ચરિત્રો તમે મને સંભળાવો. તમે નવસ્કંદમાં બલરામને રોહિણીના પુત્ર કહ્યા અને દેવકીજીના પણ કહ્યા. બીજો દેહ ધાર્યા વિના આ વાત કેમ બંધ બેસે? એમ પરીક્ષિતજી સુખદેવજી મહારાજને પૂછે, કે છે કે તમે દેવકીજીના દીકરા કયો છો, રોહિણીના કયો. મુકુંદ ભગવાન પિતાનું ઘર મૂકીને ગોકુળમાં કેમ ગયા એ કથા મને કહો. વ્રજ અને મથુરામાં રહીને શ્રી હરિએ શું શું કર્યું એ મને કહો. કંસ તો મામો હતો છતાંય ભગવાને કેમ માર્યો એ મને કહો. દ્વારકામાં ભગવાનને કેટલી સ્ત્રીઓ હતી એ આદિ શ્રી હરિનું ચરિત્ર મને કહો. હે સુખદેવજી મહારાજ, તમારા મુખમાંથી જે કાંઈ કથા નીકળે છે તેનું પાન કરવાથી મને તૃપ્તિ થાય છે અને ભૂખ પીડા કરતી નથી. મને ભૂખ જે હોય, તરસ હોય, એ કાંઈ પીડા નથી આપતી. કથા અમૃત એવું છે બધા, કથા અમૃત. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હે પરીક્ષિત, અસુર રાજાઓના ભારથી પીડા પામી અને પૃથ્વી ગાયનું રૂપ લઈ અને રડતી રડતી બ્રહ્માજીની પાસે જાય છે. પોતાના દુઃખની વાત કરી ત્યારે બ્રહ્માએ દેવો અને શિવને સાથે લઈ અને પ્રભુની પાસે જઈને સ્તુતિ કરી છે. ત્યારે આકાશવાણી થઈ. તેને સાંભળીને બ્રહ્મા બોલ્યા કે હે દેવો, આકાશવાણીએ મને કહ્યું, તમને કહું છું, ભગવાને પૃથ્વીનું દુઃખ જાણ્યું છે. તમે યાદવમાં જન્મ લ્યો. ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવના ઘરે જન્મ લેશે. દેવોને જન્મ લેવાનું કહી બ્રહ્મા સત્યલોકમાં ગયા છે. એ વખતે મથુરામાં વિવાહ કરી
અને દેવકીજીને લઈ પોતાના ઘેર જવા માટે વસુદેવ જાય છે. કંસ રથને હાંકવા માટે બેઠો છે. દેવકીને વળાવતી વેળાએ પેરામણીમાં દેવક રાજાએ સોનાના હારવાળા 400 હાથીઓ, 1500 ઘોડાઓ, 1800 રથ અને 200 દાસીઓ આપી. રસ્તામાં કંસને આકાશવાણીએ કીધું, અરે મૂઢ, આ તારી બેનનો જે 8મો ગર્ભ છે એ તારા મૃત્યુનું કારણ બનશે. કંસે આ સાંભળીને તલવાર લઈ બેનનો ચોટલો પકડ્યો છે. મોત ભાડી ગયો ને. નહીતર અહીંયા પરીક્ષિતજી પ્રશ્ન કરે છે અને અહીંયા કંસ હવે વસુદેવના સમજાવત છોડી તો મૂકશે, પછી 8મા સંતાનનો જન્મ થશે તો એને મારવાની કોશિશ કરશે. એટલે શું થાય છે કે પરીક્ષિત મૃત્યુને સુધારવા માટે નીકળી ગયા, કંસ છે એ મૃત્યુને મારવા માટે નીકળ્યો. આટલો ફરક છે. એ કંસ 8મો સંતાન જે છે તારા બેનનું એ તારા મૃત્યુનું કારણ બનશે. અને બેનનો તરત ચોટલો પકડ્યો, તલવાર લઈને મારું બેનને મારી નાખું. ત્યારે વસુદેવે કીધું કે હે કંસ, તું તારી બેનને શું કામ મારે છે? કારણ કે દેહની સાથે પ્રાણીઓનું મૃત્યુ જન્મે જ છે, દરેક જીવનું. આજ કે 100 વર્ષ પછી મૃત્યુ તો થવાનું જ છે, તો મૃત્યુને રોકવા બેનને મારવી એ ઠેક નથી. વસુદેવે આમ કહ્યું છતાં કંસે દેવકીનો ચોટલો મૂક્યો નહીં. ત્યારે વસુદેવે કંસને કહ્યું કે આકાશવાણીના કહેવા પ્રમાણે તારી બેનના પુત્રનો તને ભય હોય તો જે પુત્રો થાય એ બધા હું તને આપી દઈશ, બાકી તું એને છોડી દે. આ સાંભળી કંસે બેનનો ચોટલો મૂકી દીધો, મારવાનો વિચાર બંધ કર્યો. પછી દેવકીને જે પુત્ર થયો તે કંસને આપ્યો. ત્યારે કંસે એમ કીધું કે આને પાછો લઈ જાઓ. કંસે પાછો આપ્યો અને કીધું કે આકાશવાણીએ આપના 8મા ગર્ભથી મારા મૃત્યુ થશે એમ વસુદેવ કીધું છે, માટે વસુદેવને બાળક પાછું આપ્યું અને વસુદેવ લઈને જતા રહ્યા. એ સમયે નારદે કંસને કહ્યું કે ગોકુળમાં નંદાદી ગોવાળિયા, મથુરામાં વાસુદેવ સર્વે દેવો જન્મ્યા છે અને દેવોએ દૈત્યનો નાશ કરવાનો ઉપાય કર્યો છે. આમ કહી નારદ ગયા પછી કંસે વસુદેવ અને દેવકીને હાથમાં બેડીઓ નાખી કેદ કરી દીધા છે અને તેમને જે પુત્ર થયા તેને કંસ મારી નાખવા માંડ્યો છે. નારદજીએ ઊંધું સમજાયું, કમળની પાંખડી બતાવી કે ભાઈ આમાં પહેલી કઈ ને 8મી કઈ બતાવી લે. ખોટું ગણિત ટૂંકમાં શીખડાવ્યું, કુતર્ક કર્યો. કુતર્ક એક નથી, એક દીકરો બહારથી ભણીને આવ્યો તર્કશાસ્ત્ર વિદેશમાં, પછી ગરીબ માવતર બિચારા અભણ, થોડું ઘણું જાજુ ભણેલા, એટલે માએ આવવાનો હતો, ખબર પડી 2 લાડવા બનાવ્યા સરસ મજાના. એટલે આવતા વેત જ 2 લાડવા એને આપ્યા, ગાલે બેટા ખાઈ જા. એટલે ન્યાય મીંડો તર્ક કરવા, કુતર્ક કહેવાય ને, કે માં આ કેટલા લાડવા છે? તો કે આ બેટા 2 લાડવા. તો કે ના 2 નથી 3 છે. તો કે એમ? તો કે હા. કેવી રીતે? તો કે આ કેટલામો લાડવો? તો કે 1. અને આ? તો કે આ 2. આ 2 ને 1 કેટલા થાય? તો કે 3. તો આ 3 થી 8 ની લાડવા. કુતર્ક કર્યો ખોટી રીતે. પણ માં બિચારી તો કાંઈ આવું ગણિત ને તર્ક ને જાણે ને, એટલે કે હશે બેટા. એના બાપા આવ્યા, કેટલા લાડવા બેટા? તો કે 3. તો કે હા, એ તો મેં જોયું, તે સાબિત કરી દીધું. 1 આ ને આ 2, 2 ને 1 3, આવું તે સાબિત કર્યું. પણ આ કુતર્ક છે. તો કે ના, તો તમે સાબિત કરી દો. તો એના બાપા કે કાંઈ વાંધો નહીં, લાય. લાડવાની થાળી લઈ લીધી, એક એની માને દીધું, ખાઈ ગયા. એક પોતે ખાઈ ગયા. આ 1 હું ખાઈ ગયો, બીજો તારી મમ્મી ખાઈ ગયા, હવે 3જો તું ખાઈ જાય કે 3જો તું ખાઈ જાય. એમાં કુતર્ક કરવાથી ખોટે ખોટા
આવા લાડવા હાથમાં આવે એનાથી કાંઈ સ્વાદ ન મળે, એનાથી પેટ ન ભરાય. એટલે આવા તર્કો દ્વારા કંસને નારદે ભ્રમિત કર્યા. શું કામ ખબર છે? કે આ બધા દીકરાઓને મારે ને તો કંસનું પાપ ભરાય, એનો ઘડો ભરાય, તો ભગવાન જલ્દી આવે. એટલા માટે નારદજી નહીતર કાંઈ, મેં કીધું એમ એ તો મોટા બાપના દીકરા છે. નારદ જેવું કોઈ કામ નથી કર્યું, અને એની વાતો જ એવી હોય, એ ના રદ, એને કોઈ રદ કરી જ ન શકે. ના રદ, એની વાતને રદ ન થાય. કંસ આવી રીતે કરે છે. જે જે પુત્ર થયા તેને કંસ મારી નાખે છે. પછી પોતાના પિતાને પણ કેદની અંદર પૂરી દીધા છે, ઉગ્રસેનને. કંસ હવે રાજ્ય કરે છે. સુખદેવજી કહે છે કે હે રાજા, જરાસંઘનો આશ્રય લઈ અને કંસે યાદવોને દુઃખી કર્યા. કંસે દેવકીના 6 પુત્રોને મારી નાખ્યા. પછી દેવકીજીને 7મો ગર્ભ રહ્યો છે. ત્યારે ભગવાને યોગ માયાને આજ્ઞા કરી છે કે હે દેવી, તું ગોકુળમાં જા, ત્યાં વસુદેવની સ્ત્રી રોહિણી છે. દેવકીજીના ઉદરમાં શેષ ભગવાન આવ્યા છે, તેમાંથી લઈ અને રોહિણીના ઉદરમાં તું મૂકી દે. યોગ માયા, હું સંપૂર્ણપણે કળાએ યુક્ત દેવકીજીનો પુત્ર થઈશ. તું નંદ પંથની યશોદાને ત્યાં અવતાર લેજે. આ રીતે મારી આજ્ઞા પાળીશ તો લોકો તારી પૂજા કરશે. યોગમાયાને કહે છે. દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા અને શારદા, આવા તારા નામ પડશે. ભગવાનની આજ્ઞાથી યોગમાયાએ દેવકીજીનો ગર્ભ લઈ રોહિણીજીના ઉદરમાં મૂકી દીધો. તેથી નગરવાસીઓ લોકો કહે છે કે અરર, દેવકીજીનો ગર્ભ પડી ગયો. આમ ચિંતા કરવા લાગ્યા. પછી વસુદેવના મનમાં ભગવાને પ્રવેશ કર્યો. પછી વસુદેવે દેવકીને વિશે ભગવાનને મનથી મૂક્યા છે. પછી દેવકીજીને તેજસ્વી દેખીને, ઓહો, મારા પ્રાણને લેનારો મારો શત્રુ હરિ છે, તે દેવકીજીના ઉદરમાં જ છે, હવે મારે શું કરવું? આમ વિચારી અને ભગવાનના જન્મની રાહ જોવે છે કંસ. કંસ ખાતા પીતા સુતા સર્વ અવસ્થામાં શ્રી હરિનું જ ચિંતન કરવા લાગ્યો છે. હરિ આવશે ને મને મારશે, હરિ આવશે ને મને મારશે. એ ચિંતવનને હિસાબે કંસને આખું જગત હરિમય દેખાવા લાગ્યું છે. ભાગવતજીમાં લખ્યું છે. દેવો, ઋષિઓ, શિવ, બ્રહ્મા બધા કારાગૃહમાં આવીને દેવકીના ગર્ભમાં પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા છે. હે પ્રભુ, તમે સત્ય વ્રત વાળા છો, સત્યથી જ પ્રાપ્ત થાઓ છો, સત્ય સ્વરૂપ એવા આપને શરણે અમે આવ્યા છીએ. સત્ય, સત્ય, સત્ય. હે અરવિંદાક્ષ, કેટલા અપવિત્ર બુદ્ધિના પુરુષો અમે મુક્ત છીએ એમ માનીને તમારા ચરણની સેવા નથી કરતા, જેથી પરમ પદ પામીને પણ તે નીચે પડે છે. ભગવાનને ભજ્યા વગર પરમ પદ પામી જાય, ગણાય મોટી ઊંચી પદવી ઉપર આવી જાય, પણ છેલ્લે તો એને પડવાનું જોઈએ. કારણ કે ઈશ્વરની, સત્ય નામના ઈશ્વર વગર કોઈ દિવસ મોક્ષ થાય નહીં. ઈશ્વરનું દર્શન માત્ર ને માત્ર સત્યથી થાય છે. એ નાથ, તમારા જન્મથી આ પૃથ્વીનો ભાર ઉતરશે. તમે અવતાર લ્યો અને અવતાર લઈને ત્રિલોકોનું અને અમારું રક્ષણ કરો. આમ પ્રભુની સ્તુતિ કરી બ્રહ્માદિ દેવો ગયા છે. હે રાજા, ભગવાનના જન્મનો હવે સમય નજીક આવી ગયો છે. અત્યારે દેવોના દુધુંબીઓ વાગવા લાગ્યા છે અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે. દેવો અને મુનિઓ હર્ષથી પુષ્પો વરસાવવા લાગ્યા. તે સમયે મધ્યરાતે દેવકીને વિશે પ્રભુ પ્રગટ થયા છે ચતુર્ભુજ રૂપે.
સમાન નેત્રવાળા ચતુર્ભુજ, હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા. શ્રીવસ્ત્રના ભગવાને ચિહ્ન ધારણ કરી મેઘની સમાન શ્યામ વર્ણ ભગવાનનું શોભી રહ્યું. મુકુટ છે, કુંડળ છે, કંદોરો છે, બાજુબંધ છે, કડા પહેર્યા છે ભગવાને. આવા શ્રી હરિના રૂપને વસુદેવે દર્શન કર્યા છે. ખબર પડી કે આ હરિ મારા ઘરે હવે પ્રભુ રીતે અવતરવાના છે. એટલે વસુદેવે વિપ્રોને 10,000 ગાયો આપવાનો ત્યાં સંકલ્પ કરી લીધો કે ભગવાન આવ્યા છે, હવે હું 10,000 ગાયો બ્રાહ્મણોના સ્તુતિ કરે છે કે પ્રભુ તમે વતનને પાળવા માટે આવ્યા છો, પૃથ્વીનો ભાર ઉતારવા આવ્યા છો. આ કંસની કે પ્રજાને જે મુશ્કેલીઓ આપે છે એમાંથી તમે બચાવવા આવ્યા છો. તમારા 6 ભાઈઓને મારી નાખ્યા છે. દેવકીજી વિનંતી કરે છે કે પ્રભુ નાના બાળક બની જાઓ. શ્રાવણ મહિનો ચાલે છે, રીમઝીમ 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 વરસાદ વરસી રહ્યો છે. રાત્રિનો સમય છે, આઠમ, કૃષ્ણ પક્ષ છે, વદ તિથિ. શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, બાદલ બરસે, અંબર સે, તરુવર ગિરી વરસે, નટાલ હરસે, નદિયા પરસે, સાગર સે, દંપતિ દુઃખ દરસે, સહેજ સમર સે, લગન જહર સે, દુઃખકારી. ચતુર્ભુજ રૂપે જન્મેલા ભગવાનને દેવકીજી કહે છે, પ્રભુ આવું રૂપ તો જોતા એવું લાગે છે કે તમે અમારા પિતા બનીને આવ્યા છો. તમે પુત્ર બનવાનું વચન આપ્યું, બાળક બની જાઓ. ભગવાન બાળ રૂપ લે અને પિતાને આજ્ઞા કરે છે વસુદેવને કે તમે મને લઈ અને ગોકુળમાં જાજો. ગોકુળમાં નંદ રાજાના ઘરે યશોદાને એક દીકરીનો જન્મ થયો. એ દીકરીને તમે અહીંયા લાવજો અને મને ત્યાં છોડી દો. સાહ ભયો ઉમરા ભયો પંસાહ ભયો જગદીશ નયો હે વિરાગી ભયો પર ભાગી ભયો વિતરાગી ભયો વન જાય રહ્યો હે માની ભયો નિર્માની ભયો પરમાની ભયો દસવાસ લ્યો હે બ્રહ્મ મુનિ ઘનશ્યામ को आश्रय जो न भयो तो कछु न भयो भाई जो न भयो तो कछु न भयो. વસુદેવજીને દેવકીજીને બેડીઓ પહેરાવેલી, બેડીઓ. દરવાજાઓ બંધ છે, ચોકી કરી રહ્યા છે બધા. ભગવાનનો જ્યારે જન્મ થયો ઓલા બધા નિદ્રામાં પોડી ગયા. વસુદેવજીએ ટોપલામાં ભગવાન કૃષ્ણને મૂક્યા અને ટોપલો લઈને જ્યાં માથે મૂક્યો તો બંધન છૂટી ગયા. કૃષ્ણ આવે ને મારા તમારા જીવનમાં મારા બાપ બંધનો તૂટવા લાગ્યો. કૃષ્ણ આવે એટલે બંધન છૂટે. બંધન છૂટ્યા, દરવાજા કડા કડા કરીને ખુલી ગયા. વસુદેવજી ચાલતા જાય, યમુનાના કિનારે આવ્યા. પણ ડર હતો ને કંસનો, પાછળ માણસો આવશે મારા બાળકને મારી નાખે. યમુનાજી જંપ લાવ્યો, યમુનાજીએ મારા ગાય ચાલ્યા જાય. યમુનાજી ઉછાળા મારે કનૈયાના, મારે
ઠાકોરજીના દર્શન કરવા. યમરાજી ઉછાળા મારે, ઠાકોરજીનો એક પગ ભગવાને બહાર કાઢ્યો, યમરાજીએ સ્પર્શ કર્યો, યમરાજી શાંત થઈ ગયા, રસ્તો દીધો. જાય છે વસુદેવજી, આવે છે ગોકુળ. વિસરી ગયા સોવન માળી, આ દુનિયાદારી થાય હકારી, વિનરીએ વારંવારી, કહે રાખે પ્યારી મેં બલિહારી. ગોકુળ આવો ગિરધારી, ગોકુળ આવો ગિરધારી. વસુદેવજી ગોકુળમાં પહોંચ્યા, નંદના મહેલમાં જાય છે, યશોદાના ઓરડા સુધી જાય. નાની નેની બાળકી યોગ માયા સૂતેલા, યોગ માયાને ટોપલામાં લઈ કૃષ્ણને યશોદાની બાજુમાં સુવડાવી, લાલાને બાજુમાં સુવડાવી, ગોપડી પાછી માથે લઈ આવ્યા છે. જેલમાં આવ્યા, પાછા બંધનમાં આવ્યા. જેલમાં આવ્યા તો પાછા દરવાજા બંધ થઈ ગયા, બેડીઓ લાગી ગઈ. જો આટલો જ ફરક છે ઓલા. તમને મને આ કથા એવો નિર્દેશ કરે છે કે કૃષ્ણ માથે આવે ને, કૃષ્ણ મસ્તક ઉપર આવે, બંધન તૂટી જાય, માયા આવે તો પાછા બંધાઈ જાય. યોગ માયા આવ્યા, બંધાઈ ગયા પાછા. અને યોગ માયા ઉવા 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 કરીને રડે છે. કંસના માણસોએ ખબર આપી, બાળકનો જન્મ થયો. આવ્યો કંસ દોડતો, આ 8મો બાળક છે, મારું મૃત્યુ છે. અને જોયું તો કન્યા પગ પકડ્યા, ફેરવે છો. માં યશોદા યાજીજી કરે, માં દેવકીજી યાજીજી કરે. વસુદેવ એ કંસ, આ તો દીકરી છે, કન્યા છે, એને તો છોડ. જીવ તો છે ને, કદાચ મારા મૃત્યુનું કારણ આવું. લઈ અને જ્યાં દિવાલમાં પટાડવા જાય, યોગમાયા ખડકી, યોગમાયાનું રૂપ લીધું. કંસને કીધું, તું મને મારવા માટે નીકળ્યો, મને મારવા માટે નીકળ્યો છો, પણ કંસ તને મારનારો તો ગોકુળમાં ભોગી ગયો. આ સાંભળ્યું કંસ? તો અત્યાર સુધી મેં બધા આ બાળકોને માર્યા, એમાં મને શું ફાયદો છે? વસુદેવ અને દેવકીને છોડી મૂકે છે ત્યારે તમે જતા રહ્યો. કંસ છે અફસોસ કરે છે અને કહે છે કે આમાં મારો વાંક નથી, વાંક આકાશવાણી, વાંક દેવતાઓનો. મને ખોટી આ વાણી આવી. અને આવું જ્યાં કરે છે, આઠમની રાત વહી ગઈ, સવાર કર્યું અને 9મના દિવસે એને નંદોત્સવ કહેવામાં આવે. સુનંદાજી યશોદાજીના ઓરડામાં જાય, જઈને જોયું તો યશોદાની બાજુમાં લાલો અને સુનંદાજા દોડતા 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 નંદ રાજાની પાસે આવે. भैया, हाँ भैया, हाँ बेना, आपको एक खुशी का समाचार दे रही हूँ, बोलिए. बहुत खुशी है भैया. हाँ बोलो बेना बोलो. आपके वहां लालो भयो है, लालो भयो है. નંદ રાજા ખુશમાં આવી. ગોકુળના બધા માણસોને સમાચાર આપો, આવો. બધાને આમંત્રણ આપ્યા, બેનને ખુશ કરી દીધી સુનંદાજી. અને સમાચાર મોકલ્યા કે નંદ રાજાના ઘરે લાલાનો જન્મ થયો. અને બધા જ ગોકુળની નર નારીઓ, ગોપીઓ, ગોપ બાળકો બધા જ આવે છે. ઢોલ નગારા વાગે છે અને બધાના મુખમાંથી એક જ અવાજ નીકળે, શું? નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા भयो જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ भयो,
આજે વધામણા રે ગોકુળ ધામના આજે વધામણા રે એ આજે વધામણા રે વાલા ગોકુળ ધામના આજે વધામણા એ જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ધામના જશોદાએ કાન જાયા વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ સવારમાં જશોદાજી જાગ્યા સાવર જશોદાજી એ કૃષ્ણ મુખ જોઈ હર ખાણા વધામણા રે ગોકુળ ગામના કૃષ્ણ મુખ જોઈ હર ખાણા વધામણા રે ગોકુળ દેવ ધામણા રે એવાલા ગોકુળ બાળક જન્મે ને એ તો રોવે અને રોવે રુદન કરે એ જ કાનું કારણ શું કામ રોવે છે મારા ભક્તોના દુઃખ મને જોતા રડવું આવે ભક્તોના દુઃખના રુદનને મિટાવવા કરે દાસી દોડીને આવી નંદરાય પાસે દાસી દોડીને આવી નંદરાય એ મંગળ સંદેશા સુણાયા વધામણા રે ગોકુળ ધામના મંગળ સંદેશા સુણાયા વધામણા રે ગોકુળ વધામણા રે એ વાલા ગોકુળ પ્રફુલ મહારાજ ભોલાભાઈ પ્રફુલ મહારાજ અહીંયા ઉપર આવો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ 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 ભયો જય કનૈયા લાલ કે જાઓ દાદા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી પ્રફુલમાં ચાલો શરૂઆત કરાવો નવેસરથી શરૂઆત કરાવો હાલો ઉતાવળ કરો કાનુડાનો રાસ કરાવો હાલો જલ્દી કરો હા અમે મયારા કંસ
કંસરા જાના વાલા હે કોઈને નો દઈએ દાન હારે વાલા કોઈને નો દઈએ દાન રે મારગડો મારો કુંવર પાન રે મારગડો મારો મેલી દિયો ને કુંવર મૈયારા કંસ રાજાના ભલા કોઈને નો દઈએ દાન હારે વાલા કોઈને નો દઈએ દાન રે મારગડો મારો મેલી દિયો ને કુંવર પાન રે માલગડો મારો મેલી દિયો ને કુંવર રાસ ચાલુ થઈ ગયો છે. રાસે રમવા માટે બેનો થોડીક વાર માટે જે કોઈ બહેનોને રાસ રમવા હોય રમવી હોય થોડીક વાર માટે રમાડીએ રાસ. આકાટ ગંગા વાલા પેલે કાઠ જમનાન ભોજમાં ગોકુળ ગામ હારે બાલા વચમાં ગોકુળ ગામ રે મારગડો મારો મેલી દિયો ને કુંવર કાન રે મારગડો મારો મેલી દિયો ને કુંવર કાન
ભર સુધી જામ રમે આપ સૌને ગોવાળિયા પરિવાર ને આ આયોજનમાં થઈ રહેલી આ ભાગવત સપ્તાહના ચોથા દિવસે સંધ્યા સમયે કૃષ્ણ જન્મની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. આ એક રૂમાલ મળ્યો છે અને અંદર પૈસા હોય એવું લાગે છે. જેનો હોય અહીંયા કયો એટલે મળી જાય. જો વ્યવસ્થિત જોઈ લો કોનો રૂમાલ છે તો કોઈક બેનો નો જ છે, માના છે તો હવે નથી દેવો, એ ભલે રહ્યા તો નથી દેવો હવે માં. આલ્યા બેન જો આનું નામ કહેવાય, આ કૃષ્ણ ના જન્મની અંદર એટલી ખુશી રહે કે પોતાના પર્સ પાકીટ પૈસાની ખબર માને ન રહે, એટલા હરખમાં માં આવી ગયા. કા માં જય હો. ચાલો આરતી. ભગવાન ત્યાં ભગવાન કાનુડાને ઝૂલાની અંદર રાખ્યા છે. ભગવાનને ધીમે ધીમે હળવે હળવે હિંચકો નાખજો, બરાબર? ઘોડિયામાંથી બહાર ન વ્યો આવે કાનો, એનું ધ્યાન રાખજો. અત્યારે કોઈ ઊભા નહીં થતા. આરતી પૂરી થઈ જાય પછી ભગવાન કૃષ્ણને, બાલકૃષ્ણને તમે ઝૂલામાં હિંચકો નાખી શકશો, ઝૂલાવી શકશો. અત્યારે માત્ર યજમાન. ચાલો બહેનો ભાઈઓ, રંજીતભાઈ હાલો, સુરેશભાઈ હાલો, બાપા હાલો, આવી જાઓ. એ કાન આવો તો માખણ ના માન છે, આખા વ્રજને એ વાલમ તારી વાટ છે રે,
આખા વ્રજને વાલમ તારી વાટ છે રે કાન આવો એ કાન આવો તો માખણના માન છે રે. ચાલો આરતી માટે આવી જાઓ ભાઈઓ બહેનો બધા. હાલો. આજે સાંજે રાતે 9 વાગ્યે રાસ ગરબા રાખ્યા છે. જે કોઈ બહેનોને આનંદ કરવો હોય. આજે રાસ ગરબા અને આવતીકાલે રાત્રે સારો એવો ભવ્યાતિ ભવ્ય લોક ડાયરો જીતુદાસ ગઢવી અને રાજભા ગઢવી, નાના રાજભા, હા, અને મુક્તિદાન મુક્તિદાન લોક સાહિત્યના 3 બહુ મોટા નામ એવા કલાકારો. એટલે આવતીકાલે સરસ મજાનો ડાયરાનો પ્રોગ્રામ છે. બધાય ભાઈઓ બહેનોને આવવાનું છે. ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे. माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा. ओम जय काना यशोदा घेर वैकुंठ उतारी वाले वैकुंठ उतारी कालिय मर्दन कीधा काली मर्दन कीधा गायो ने चारी. ओम जय काना काला ओम जय काना काला टचलियां गलिए वाले गोवर्धन तोड़्यो वाले गोवर्धन तोड़्यो. इंद्रनो गर्व उतार्यो इंद्रनो गर्व उतार्यो जय जय गिरधारी. ओम जय गुण गणो तुझ पार के में नहीं आवे वाला के में नहीं आवे.
पुकारे, नेति नेति वेद पुकारे, पुनीत गुण गावे, जय काला ओम जय काला काला, कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि, मंगलम भगवान विष्णु मंगलम गरुडाध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि, सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मा नारायणी, नमोस्तुते मा नारायणी नमोस्तुते। जलेन शीतलीकरणं यानि कानि च पापानि जन्मान् कृतानि च तानि सर्वाणि नश्यन्तु, प्रदक्षिणायां जले जले सव्यस्ते हि देवाभिवन्दनं देवाभिवन्दनं देवाभिवन्दनम्, आत्मकल्याणार्थे आत्मा चक्षुः हृदयाभिवन्दनं हृदयाभिवन्दनम्। ભેરવી કરો. जगने न जगनमय जंत देवा, स्थानि धर्माणि प्रथमान्यात् सन्नः, ते हनाकं महिमानः, सचंद्रपुर चलो અહીંયા આવી જાઓ રણજીતભાઈ. साध्या संति देवा, પ્રદક્ષિણા માટે બધા જ ભાઈઓ બહેનો આવી मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, तो सुर बने हमारा, सुर की नदिया હરિ અહીંયા ઓમ. મુનિભાઈ, બરાબર. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमो भगवते वासुदेवाय। अधरं मधुरं वदनं मधुरं हसितं मधुरं चरितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमो भगवते वासुदेवाय।
बिहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय जो भजे जो भजे जो भजे हरि को सदा सोई परम पद पाएगा सोई परम पद पाएगा सोई परम पद पाएगा सोई परम पद पाएगा श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी ये नाथ नारायण वासुदेवा ये नाथ गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय हे राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय એ વાસુદેવ ભજે ના પિતૃ મોક્ષ वासुदेव भजे ना पितृ मोक्ष भावे વાસુદેવ જપે ના વનુ કલ્યાણ થાય वासुदेव जपे ना पितृ तरी जावे વાસુદેવ ભજો હરિ વાસુદેવ ભજો हरि वासुदेव भजो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय ओम वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओ देह के माला तिलक रुछा नहीं किसु काम के देह के माला
परम पद पाएगा। राधे जय राधे जय श्री राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय श्री कृष्ण बोलो जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे जय श्री कृष्ण बोलो जय राधे श्री राधे जय राधे, श्री राधे जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे। બોલો કૃષ્ણ કનૈયા લાલ લાલ કી શ્રી દ્વારિકાધીશ દીશ કી જય. શ્રી ગોવાળિયા પરિવારના સુરાપુરા દાદા શ્રી પિતૃદેવ કી જય, શ્રી મોમાય માત કી જય, શ્રી બળિયા બાપુની જય, આજ કે આનંદ કી જય। ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। હરિ ઓમ। ભાઈઓ બહેનો કથા